અને સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે નશાના વેપલા પર સકંજો કસાયો છે। એસઓજીએ સિંગણપુરમાં અલગ અલગ ગોડાઉનમાં દરોડા પાડ્યા। આજે પણ 40,000ની કિંમતના ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો। ગઈકાલે પણ મોટા પ્રમાણમાં હુક્કા અને ગોગો પેપર પકડાયા હતા। ત્યારે વધુ એક આ પ્રકારની સામે આવ્યું છે। રાજ્યમાં ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારીઓએ આ અંગે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। રાજ્યમાં ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ છે અને ત્યારબાદ આ મોટી અને મહત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, ગોગો પેપર પ્રતિબંધિત છે, અધિકારીઓએ આ વાતને લઈને કાર્યવાહી હાથ ધરી છે, શું વધુ વિગતો? બિલકુલ, હવે તો સમગ્ર ગુજરાતમાં ગોગો પેપર જે નશીલા પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવામાં થાય છે તેવું જાહેર કરીને હવે તેની પર બેન્ડ લગાવી દેવામાં આવ્યો છે। જેને લઈને હવે તો જેટલા પણ ગોગો પેપર વેચતા હશે, વિક્રેતાઓ પાસે જે ગોગો પેપર હશે તેમની સામે કડક કાર્યવાહી એ કરવામાં આવી રહી છે અને તે માટેની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। ત્યારે સુરત પોલીસ જે છે તે જુદી જુદી આ બાબતે પાનના ગલ્લાઓ પર અને એવા વેપારીઓ પર કાર્યવાહી કરી રહી છે। સુરત એસઓજી પોલીસે આજે ફરી ત્રીજા દિવસે સતત આ રેડ યથાવત રાખી હતી અને આ વખતે સિંગણપુર અને ચોક બજાર વિસ્તારમાં પોલીસે જે અલગ અલગ ગોડાઉન પર અને પાનના ગલ્લા પર રેડ કરી હતી। ડીસીપી રાજદીપ નકુમ સહિતના પીઆઈની ટીમની સાથે આ રેડ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ચોક બજાર વિસ્તારમાં પણ એક જે ગોડાઉન કરવામાં આવ્યું હતું તેમાંથી ગોગો પેપરનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો। 40,000 સુધીના જે ગોગો પેપર છે તેનો જથ્થો પોલીસે મળી આવ્યો હતો અને તે જપ્ત કર્યો હતો અને હવે જે આ વેપારી જે છે તેની સામે કાયદાકીય પ્રોસેસ અને પ્રક્રિયા શરૂ કરી છે આગળની। આભાર ધ્રુવ, વિગતો સાથે જોડાવા બદલ।